વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અપરા એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ એકાદશીનું વ્રત કરવાથી ભૂલે ચૂકે કોઈ પાપ કર્યું હોય તો પાપમાંથી મુક્તિ મળે છે. તો આ સ્ટોરી પૂરી સાંભળવા નમ્ર વિનંતી. અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિવિધાનથી કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી પૂજાપાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તો ચાલો જાણીએ અપરા એકાદશીની શુભ તિથિ, મુહૂર્ત અને મહત્વ વિશે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિવિધાનથી કરવાથી સુખ શાંતિ મળે છે. જ્યોતિષીઓ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મહાપાપોથી મુક્તિ મળી જાય છે. જ્યોતિષીઓ અનુસાર અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે અપરા એકાદશીને લઈને બધા લોકોમાં મૂંઝવણ છે કે અપરા એકાદશી ક્યારે છે. તો આજે અમે તમને જણાવીશું કે અપરા એકાદશી ક્યારે છે, શુભ તિથિ શું છે, મુહૂર્ત શું છે અને મહત્વ શું છે. ક્યારે છે અપરા એકાદશી? વૈદિક પંચાંગ અનુસાર અપરા એકાદશીનું વ્રત 2 જૂન 2024ના દિવસે રવિવારે રાખવામાં આવશે. એકાદશી તિથિની શરૂઆત 2 જૂને સવારે 5:05 થશે અને સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોમવારે મધ્યરાત્રિએ 2:42 થશે. ઉદ્યા તિથિ અનુસાર અપરા એકાદશી 2 જૂને ઉજવવામાં આવશે. પારણાનો શુભ સમય વૈદિક પંચાંગ અનુસાર અપરા એકાદશીનો પારણાનો શુભ સમય 3 જૂને સવારે 8:51 થી લઈને સવારના 10:35 સુધી છે. આ શુભ મુહૂર્તમાં એકાદશી પર્વના પારણા કરી શકો છો. અપરા એકાદશી પૂજાનું શુભ મુહૂર્ત. અપરા એકાદશીના દિવસે ચોઘડિયાનું શુભ મુહૂર્ત સવારના 7:07 થી લઈને સવારે 8:51 સુધી છે. તે બાદ લાભ ચોઘડિયું સવારના 8:51 થી લઈને સવારે 10:35 સુધી છે. તે બાદ અમૃત ચોઘડિયું સવારના 10:35 થી લઈને બપોરે 12:19 સુધી છે. અપરા એકાદશીનું મહત્વ. ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેના પર ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે, સાથે જ તેના પર પોતાની કૃપા રાખે છે. જીવનની દરેક સમસ્યાઓ દૂર કરે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે. વૈવાહિક જીવન ખુશહાલ રહે છે. તમામ કાર્યોમાં સફળતા મળે છે.